મારું નામ ડૉક્ટર રેખા ઝાલા, મુંબઈથી. હું અહીંયા અગ્નિકર્મનો કોર્સ માટે છેલ્લા 2 કે 3 વર્ષથી પ્રયત્ન કર્યા છે, 2017માં પણ અને પછી 2022માં પણ એમાં મારું સિલેક્શન નહોતું થયું. આ વર્ષે લકીલી મારું એમાં સિલેક્શન થયું અને મને અહીંયા અગ્નિકર્મનો કોર્સ કરવાનો ઓપોર્ચ્યુનિટી મળી. થિયરીના ટાઈમ પર જ્યારે ડૉક્ટર હિતેશ સાથે અમારા કન્વર્ઝેશન થતા તો એ વખતે અમને સમજાણું કે આનું મિકેનિઝમ કેવું છે, પેઇન મિકેનિઝમ શું છે અને એના પર જે ટ્રીટમેન્ટ આપણે કરીએ છીએ અગ્નિકર્મ, એ સારવાર કેવી રીતે થાય છે, એનું એકચ્યુઅલ પેથોફિઝિયોલોજી શું છે, આપણે કેવી રીતના એના પર કામ કરીએ છીએ, એનું એક સાયન્ટિફિક અપ્રોચ શું હોઈ શકે છે, એના બારામાં અમને ડિટેલ્સ બહુ સારી રીતે સમજાવી ડૉક્ટર હિતેશ, ડૉક્ટર કોસ્ટોપોલોસ. તો આ એક જે સેશન હતા થિયરીના, એ તો બહુ જ સરસ હતા. 3 દિવસનો જે અમારો પ્રેક્ટિકલ સેશન જ્યારે શરૂ થયા તો મને લાગતું કે આ 3 દિવસમાં અમે એવું તે શું શીખી લઈશું. પણ આઈ મસ્ટ સે કે જેટલા પેશન્ટ્સ હમણાં સુધી અમે જોયા, બહુ સરસ રિઝલ્ટ્સ જોવા મળ્યા છે. લોકોના પેઇનની સિવિયરિટી આટલા હદ સુધી ઓછી થઈ શકે, લોકોનું જીવન સારી રીતના સુધરી શકે, એમની આસપાસના લોકોનું જીવન એનાથી સારી રીતના સુધરી શકે એન્ડ તમને પણ એક સારો કોન્ફિડન્સ મળે છે કે નહીં, તમે પણ આવા દર્દીઓને ઠીક કરી શકો છો. તો આ એક બહુ સારો અપ્રોચ છે ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરનો, કે જે બધા સ્ટુડન્ટ્સને, આયુર્વેદના આવા ડૉક્ટર્સને આ ઓપોર્ચ્યુનિટી આપે છે કે તમે આ શીખો, તમે જ્યાં રહો છો, જ્યાં ક્ષેત્રમાં છો, એને આ અગ્નિકર્મથી લોકોને સારા કરો, એ સારવાર આપો, સો દેટ જે લાભ એ લોકો અહીંયા આપે છે એ અમે ત્યાં એ એરિયામાં, એ સ્થળમાં અમે આપી શકીએ. અપાર્ટ ફ્રોમ ઓલ ધીસ, ડૉક્ટર અશ્વિન બારોટ સાથે, વૈદ્ય અશ્વિન બારોટ સર સાથે પણ અમારી બહુ સારી મુલાકાત થઈ, અમારા સારા સેશન્સ થયા અને એમને આયુર્વેદ પ્રત્યે જે અમને જ્ઞાન આપ્યું, એમના થોટ્સ અમારી સાથે જે શેર કર્યા, ઇટ વોઝ મેજિકલ. આઈ વુડ સે ઇટ વોઝ મેજિકલ. બહુ ડીપ થોટ્સ હતા, જેના ઉપર એકચ્યુઅલી આપણે વિચાર કરીને આયુર્વેદને કેવી રીતના આગળ પ્રોપોગેટ કરી શકીએ છીએ, એના પર તમે કેવો અભ્યાસ કરી શકો છો, તમારો અપ્રોચ કેવો હોઈ શકે છે આયુર્વેદ માટે, એના અભ્યાસ માટે, તમારા ચિકિત્સા પદ્ધતિમાં અને જીવનશૈલી સુધારવા માટે. તો આ 3 દિવસ બહુ જ સરસ અને સારા હતા. આઈ એમ વેરી ગ્લેડ દેટ આઈ ડીડ ધીસ course. I'll be always thankful. Thank you.